જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે એપ્રેન્ટિસ કરી રહ્યા છે મિત્રો, તો તેમના માટે સ્ટાઇપેન્ડમાં વધારો જાહેર થયો છે. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો અહીં તમે જોઈ શકો છો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મહેસાણા વિભાગ મહેકમ શાખા એસટી વિભાગીય કચેરી ગાયત્રી રોડ મહેસાણા તારીખ 26/11/2025. તો પ્રતિ હિસાબ અધિકારી શ્રી એસટી મહેસાણા. તો વિષય છે એપ્રેન્ટિસ અધિનિયમ 1961 અને સ્ટાઇપેન્ડ દરમાં સુધારો કરવા બાબત. તો અહીં તમે જોઈ શકો છો કે ઉપરોક્ત વિષય જણાવવાનું કે અત્રે વિભાગ ખાતે હાલમાં તાલીમ મેળવી રહેલ એપ્રેન્ટિસ તાલીમાર્થીઓને સંદર્ભિત પત્ર 1 મુજબ સ્ટાઇપેન્ડમાં વધારો કરવામાં આવેલ છે. તો વધુમાં જે સંદર્ભિત જે પત્ર દ્વારા જે જાહેર થયેલું છે 11/9/2025થી નિગમમાં તાલીમ લઈ રહેલ એપ્રેન્ટિસોને નવા સુધારેલ સ્ટાઇપન્ડના દરે ચૂકવણું કરવા અંગેની સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ હોય જે સ્ટાઇપેન્ડ દરોમાં સુધારો કરવામાં આવ્યો છે તે મુજબ નવા સુધાર્યા દરે સ્ટાઇપેન્ડ ચૂકવવા તેમજ 11/9/2025થી તાલીમ મેળવી રહેલ એપ્રેન્ટિસ તાલીમાર્થીઓને એરિયસ ચૂકવણી કરવા માટે કાર્યવાહી માટે જણાવવામાં આવેલ છે. એટલે કે જેમણે 11/9/2025થી તાલીમ જે મેળવી રહ્યા છે તો એમને એરિયસ પણ ચૂકવવામાં આવશે. અને જે નવો વધારો થયો છે તો અહીં તમે જોઈ શકો છો નવો અને જૂનો સુધારો કેટલો થયો છે. કોપા ટ્રેડ તો એમના માટે 7,700 હતું તો હાલ 9,600 થયું છે. પહેલાં વેલ્ડર માટે 7,700 તો હાલ 9,600 નવો સુધારેલો. સીટ મેટલ વર્કર માટે 7,700 હતું હવે 9,600. સીટ મિકેનિક ડીઝલ 7,700 હતું હવે 9,600 સ્ટાઇપેન્ડ સુધારો થયો. મિકેનિક મોટર વ્હીકલ જેમાં 8,050 હતો તો હવે 10,560. ઇલેક્ટ્રિશિયન 8,050 હતો હવે 10,560. તો મિત્રો, આ જે છે નવો સુધારો થયો છે. હવેથી નવો સ્ટાઇપેન્ડ જે આ પ્રમાણે મળશે અને જે 11/9/2025થી તાલીમ મેળવી રહ્યા છે એમને જે છે એરિયસ પણ મળશે. જે જ્યારથી નક્કી થયું એ પ્રમાણે એરિયસ પણ ચૂકવવામાં આવશે. અહીં તમે જોઈ શકો છો વિભાગીય નિયામક એસટી મહેસાણા. બરાબર. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.